તમારા પાર્ટનર સાથેના ચાલતા જે પણ ઝઘડા કે પ્રોબ્લેમ્સ હોય, બની શકે છે એનું કારણ તમારો પાર્ટનર નથી, એનું કારણ તમારું ચાઇલ્ડહુડ છે. હું તમને સમજાવું. તમારા પાર્ટનર સાથે તમે જે શેર કરો છો એને એક અટેચમેન્ટ કહેવાય. અટેચમેન્ટ જો સિક્યોર હોય તો તમે પાર્ટનર સાથે સેફ ફીલ કરો. અટેચમેન્ટ જો પેથોલોજીકલ કે ઇનસિક્યોર હોય તો તમે સતત એ દુવિધામાં રહો કે મારી સાથે રહેશે કે મને છોડી દેશે. પણ તમારી જિંદગીમાં તમારું સૌથી પહેલું અટેચમેન્ટ એ તમારા પેરેન્ટ્સ સાથે બાળપણમાં બન્યું હતું. જો તમારા પેરેન્ટ્સ સેફ અને સિક્યોર હતા, તમને ધરપત આપી શકતા હતા, તમને પ્રેમ આપી શકતા હતા, ઓલવેઝ તમારી સાથે તમારી આજુબાજુ રહેતા હતા અને તમને ગ્રો કરવા માટે એક હેલ્ધી એટમોસ્ફિયર આપી શકતા હતા, તો તમે એમની પાસેથી હેલ્ધી અટેચમેન્ટ શીખો છો. પણ જો તમારા પાર્ટનર પોતાના મેસમાં ફસાયેલા હતા, એમના મેન્ટલ હેલ્થ રિલેટેડ, એમના મેરેજ રિલેટેડ, એમની ફાઇનાન્શિયલ હેલ્થ રિલેટેડ કોઈક ઇશ્યુઝ રહેલા હોય, જેના કારણે એ ઘરમાં અરાજકતા ફેલાવતા હોય, ઇનસિક્યોરિટી ફેલાવતા હોય કે સતત અનઅવેલેબલ રહેતા હોય, તો એમની સાથે તમારું એક એન્શિયસ અટેચમેન્ટ પેટર્ન બને છે. મતલબ તમને ખબર નથી હોતી કે કાલે જો તમે પ્રોબ્લેમમાં હશો તો શું એ પેરેન્ટ તમને સપોર્ટ કરી શકશે, હૂંફ આપી શકશે. તમે જ્યારે મોટા થાઓ છો ત્યારે બાળપણમાં શીખેલા આ સબકોન્શિયસ અટેચમેન્ટ પેટર્નને, એક અર્ધજાગ્રત પેટર્નને તમારા શોધેલા રોમેન્ટિક પાર્ટનર સાથે અજાણ્યામાં મિમિક કરવા માંડો છો. એટલે આજે જો તમારા સ્પાઉસ સાથે તમારો ઝઘડો ચાલી રહ્યો છે તો માત્ર પ્રોબ્લેમ એનો નથી, તમે એક એવા અટેચમેન્ટ પેટર્નને શીખેલા છો જેના કારણે તમારું ઇનર ચાઇલ્ડ હર્ટ છે અને એ હર્ટ ઇનર ચાઇલ્ડ તમારા પાર્ટનર સાથે ખોટા અટેચમેન્ટમાં ફસાયેલું છે. તો નેક્સ્ટ ટાઈમ તમારા સ્પાઉસ સાથે તમારો ઝઘડો થાય ને તો સોલ્યુશન એની સાથે બેસી કલાકો કે દિવસો લાંબી ચર્ચામાં નહીં, પોતાની સાથે બેસી પોતાની અંદરના ઇનર હર્ટ ચાઇલ્ડ સાથે કનેક્ટ કરી અને એના અટેચમેન્ટ પેટર્નને સોલ્વ કરી તમારા પાર્ટનરને પ્રેમ કરતા શીખજો.